સ્માર્ટ સિટી અમદાવાદમાં ડ્રેનેજની સમસ્યાથી જનતા પરેશાન છે। નરોડા અરવિંદ મિલ પાસે લોકોએ રસ્તો બ્લોક કર્યો। બંને તરફનો રસ્તો બ્લોક કરીને ચક્કાજામ કર્યો। એએમસી સામે લોકોએ વિરોધ નોંધાવ્યો। તો આ વિરોધના સૂર ઉઠ્યા છે અમદાવાદમાંથી અને આ વિરોધ છે ડ્રેનેજથી સમસ્યાથી પરેશાન જનતાનો। સ્માર્ટ સિટી અમદાવાદના જ આ દ્રશ્ય છે જ્યાં નરોડા અરવિંદ મિલ પાસે લોકોએ રસ્તો બ્લોક કર્યો। તમે દ્રશ્યમાં પણ જોઈ શકો છો કે લોકોમાં ભારોભાર રોષ છે। બંને તરફનો રસ્તો બ્લોક કર્યો, ચક્કાજામ કર્યો અને એએમસી સામે આ લોકોએ વિરોધ નોંધાવ્યો। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા દીપક ફોન લાઈન પર છે। દીપક, નરોડા અરવિંદ મિલ પાસે લોકોએ રસ્તો બ્લોક કરીને એએમસી સામે વિરોધ નોંધાવ્યો છે। લોકોની માંગ શું છે, શું અપડેટ? જે પ્રકારે નરોડા અરવિંદ મિલ પાસે આ ડ્રેનેજના પાણી છેલ્લા ઘણા સમયથી ઉભરાઈ રહ્યા હતા અને સ્થાનિકો દ્વારા અનેકવાર રજૂઆત કરવામાં આવી છતાં પણ તંત્ર આંખ આડા કાન કરતું હતું અને આજે 11 વાગે આજે તમામ સ્થાનિકો છે તેમના દ્વારા રોડ ચક્કાજામ કરવામાં આવ્યો, રોડ પર વિરોધ નોંધાવવામાં આવ્યો અને જે ટ્રાફિક છે તે જામ થયો હતો। આ વિરોધ નોંધાવવાના કારણે રસ્તા જે છે તે બ્લોક કરી દેવામાં આવ્યા હતા અને હવે જે સ્થાનિકો છે તેમની રજૂઆત સાંભળવા માટે કોર્પોરેશનના અધિકારીઓ પહોંચ્યા છે અને પોલીસ દ્વારા આવી અને આ રોડ જે બ્લોક કરવામાં આવ્યો હતો તે ખુલ્લો કરવામાં આવ્યો છે। પરંતુ ક્યાંક મહાનગરપાલિકા સ્માર્ટ સિટી છે કે જ્યાં સ્માર્ટ સિટીની અંદર આ જે લોકો છે અરવિંદ મિલ પાસેના કે ત્યાંના ડ્રેનેજની સમસ્યા ખૂબ જ વધુ વિકરી છે અને સ્થાનિકો દ્વારા અનેક રજૂઆત બાદ પણ કોઈ પણ પ્રકારની કાર્યવાહી ના કરતા આજે તેમના દ્વારા રોડ બ્લોક કરવામાં આવ્યો અને હવે અધિકારીઓ જે છે તે પહોંચ્યા છે અને તેમના દ્વારા અત્યારે સ્થાનિકોની રજૂઆત જે છે તે સાંભળી અને તેમની જે ફરિયાદ છે તેનું નિવારણ કરવા માટે તેમને સાંભળવામાં આવી રહ્યા છે। જી બિલકુલથી દીપક, માહિતી બદલ આભાર। તો આ દ્રશ્ય તમે તમારી ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો સ્માર્ટ સિટી અમદાવાદના છે કે જ્યાં ડ્રેનેજની સમસ્યાથી જનતા પરેશાન છે અને લોકોની પરેશાની હવે વિરોધ રૂપે નીકળી રહી છે। એએમસી સામે આ વિરોધ નોંધાવવામાં આવ્યો। નરોડા અરવિંદ મિલ પાસેના દ્રશ્યો છે કે જ્યાં લોકોએ રસ્તો બ્લોક કર્યો હતો અને જે પોતાની ડ્રેનેજની સમસ્યા છે એ સમસ્યાનું જલ્દીથી નિરાકરણ આવે એ લોકોની માંગ છે।